શ્રી વલ્લભા. આવું નો હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण. હોલમાં આખા વર્ષમાં એ દર 11 આપણે પાઠ હોય, સત્સંગ હોય, ઢોળ હોય, કીર્તન હોય. પણ આ 11 બદલે 10 કેમ? કાલે આપણે બધા વલ્લભને મળવા, વલ્લભને સન્મુખ થવા, ચારીજી ભરવા, વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ માટે નરોડા જઈએ એટલે અહીંયા કોઈ આવે નહીં. એટલે આપણે આ વલ્લભ અને એ વલ્લભમાં કંઈ ભેદ નથી. એટલે વલ્લભને વિનંતી કરીએ કે જ્યાં જઈએ ત્યાં તું અમારી સાથે, પાસે ને માથે જ રહે. કહું છું ને, 2-3 દી પહેલાં એક વૈષ્ણવ ફોન કર્યો, શું કરો છો? મને કે વ્રજ ભક્તો આરો છું. બેદું એવું કે એટલે આપણે તો રાજી થઈ ગયા. મેં કોઈ વ્રજવાસી આવ્યા? મને કે ના, વ્રજવાસી ભેગી નથી, વ્રજ ભક્તો ભેગી છું. પછી એમણે ફોડ પાડી કે હું માળાજી કરું છું. સમજણ પડી મારવાલા? જો આપણે બધા બોલીએ છીએ ખરા કે ફૂલ એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, પણ મને ને તમને આવો વિચાર ક્યારેય નથી આવતો. આવે છે તો આપણે તો રોજ વ્રજ ભક્તોને મળીએ છીએ, રોજ વ્રજ ભક્તોને સૂચિ કરીએ છીએ, રોજ વ્રજ ભક્તોના માળાજી કરીને પ્રભુને ધરાવીએ છીએ. તો આપણે રોજ મળીએ છીએ ને વ્રજ ભક્તોને. 1 મિનિટ રેખો. તો આજે 10, કાલે 11 અને પરમ દિવસે 12. આપણી આ છોટી ગોકુળ છે. એટલે પરમ દિવસે શોભાયાત્રા, વરઘોડો, વચનામૃત. આજે મારે આનંદની હેલી રે સખી. તો આપણે બધાને 1 દિવસ હોય, આપણા વલ્લભને 3 દિવસ થઈને 10મના આપણે બધા મળ્યા. કાલે તમે બધા તો રાત્રે આવો નહીં, ભલે નજીક રહેતા હો તોય અમે તો બધા આવવાના. અને 12 તો તમે બધા કેસરી સાડીને વટમાં. શું કામ? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય ચંપારણ में आनंद भयो जय कन्हैया लाल की. चंपारण में आनंद भयो जय वल्लभ लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल. એક વૈષ્ણવ મને કહે કે મને નંદ ઉત્સવ આવે ને એની પહેલાં વલ્લભનો ઉત્સવ આવે ને, જો ચૈત્ર, વૈશાખ, જેઠ ને અષાઢ, શ્રાવણ, તો પેલા કોનો આવે વરસમાં ઉત્સવ? કેમ પેલા એનો? આપણને ગોવર્ધનનાથજી બતાવ્યા કોણે? હે? સેવા કોણે બતાવી? બ્રહ્મ સંબંધ કોણે દીધું? વ્રજ કોણે બતાવ્યું? વ્રજ સ્થળી, લીલા સ્થળી, સ્વરૂપ, લીલા ભાવના, સ્વરૂપ ભાવના. વૈષ્ણવ તો દુનિયામાં ઘણાય છે. જે વિષ્ણુને માને તે વૈષ્ણવ. પછી ચૈતન્ય મહાપ્રભુનાય હોય, નિંબાકાચાર્યજીનાય હોય. પણ વલ્લભના વૈષ્ણવ કેમ અલગ બલાથી મારા વાલા? એનું કારણ એ છે
બધાય આચાર્ય કહે છે કે ચલો તમને ઠાકોરજી પાસે લઈ જાઓ. વલ્લભ કે ત્યાં સુધી તાર તડકાની આવવાની કાંઈ જરૂર નથી. ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, કાંટા હોય, કાંકરા હોય, ઝાંખરા હોય, કોરોના આવે, તને કાંઈ થાય તો તું આવી ના શકે. તો આ કેટલી વિશેષ મોટી કૃપા. કાંઈ વાંધો નહીં, તું ના આવી શકે, તારા ઘરે ત્રિલોકના નાથને પધરાવી દો. આનાથી વિશેષ કોઈ વલ્લભ સિવાય કોઈ આ ન કરી શકે. અને છતાંય આપણે કોઈને કહીએ ઠાકોરજી પુષ્ટ કરાવો, આમ કરે આપણી આમ આમ હજી વાર છે ઈલાબેન, હજી વાર છે. વાર કરતા આપણો વાર એકવાર આવી જાય છે. આવી જાય છે મારા વાલા. અઠવાડિયાના દિવસ કેટલા? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ. એમાં આપણો એક દિવસ નક્કી છે કે નહીં? હા તો પાડો. તમારો નક્કી, મારો નક્કી, તમારે બધા નક્કી છે ને? તો જો એક વાર આપણો નક્કી છે તો પુષ્ટ કરાવવામાં વાર શું કામ કરો છો? આ 7 દિવસમાંથી એક દિવસ આપણે જવાનો છે, નક્કી છે. તો આપણો હાથ પકડીને લઈ જાય. લીલામાં ગોવર્ધન નાથજીના હાથમાં બ્રહ્મ સંબંધ વખતે જ્યારે આપણો હાથ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો અને લીલામાં જાય ત્યારે ઠાકોરજીને કહે, મારા નાથ, આ જો એ જીવ આવ્યો જેનો હાથ મેં તમને આટલા વર્ષ પહેલાં સોંપ્યો તો, હવે શુદ્ધ થયો, સિદ્ધ થયો, સજાવ્યો અને આ સમર્પણ કર્યો. મેવો લાવીએ તો શું કરીએ છીએ? બહારથી ને પહેલાં શુદ્ધ કરીએ, ખાસા કરીએ ને મારવાલા, પછી સિદ્ધ કરીએ, છાલ બાલ છોતરા બોતરા કાઢીને, ગોટલા બોટલા કાઢીને, ક્યાંય જરા કેવું લાગે તો ચોખ્ખું કરી નાખીએ. એવા સરસ ટૂંક કરીએ, ઠાકોરજીના હસ્તમાં લેવાનું મન થાય. એક વૈષ્ણવ આમ ચીરા ધરાવ્યા, ચીરી હોય ને કેરીની ચીરી, તો ઓલા ભગવદીય વૈષ્ણવને એને સમજાયું. એ કે આમ ચીરીનું ધરાવથી હોતો, એ કે હવે ચીરી ધરાવ કે ટૂંક ધરાવ, તમે તો બહુ ચીકણા છો, દરેક બાબતમાં કચકચ કરો છો. ઓલી નવી હતી મારા જેવી. નવા પૈણા હોય ને ત્યારે સાસુ સસરા કોક કે ને બોલી ન હકે, પણ મનમાં તેવી અચડે ને. એમ નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય ને કોઈ બહુ આપણને કે કરે ને તો ગમે નહીં. તો કે ચીરી ધરાવી તો એમાં ગળાસમાં ફેર પડી જાય, એ ઠાકોરજીને ન ગમે. ત્યારે ઓલા પ્રાચીન વૈષ્ણવે પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો ને, મારા વાલા આ પુષ્ટિ છે. એ કે ના બેટા સાંભળ, તું ચીરી કરે ને તો ઠાકોરજી હસમાં લે ને પછી આમ કરીને આમ એક બટકું લઈને પાછું કાઢવું પડે ને એના દાંતમાં ભરાઈ જાય અને હાથમાં લે મૂક કરે ને એમનો હસ્ત થાકી જાય. કારણ પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, પ્રભુ માખણથી વધુ કોમળ. અને તું ટોક ધરાવે ને બેટા તો આમ હસ્તમાં મોઢામાં મૂકે ને થાય ને મારવાલા. તો કીર્તનમાં આવે ટૂંક ધરવાના. તો શુદ્ધ કરીએ, સિદ્ધ કરીએ. સિદ્ધ એટલે ઘણા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી એમ કે સુધારવાનું છે. સુધારવાનું તો આપણે સુધરવાનું છે, બોલવા. પુષ્ટિ માર્ગીય ભાષા પ્રભુને બહુ ગમે છે, કારણ કે બીજાને આપણે ખબર નથી પડવા દેતા કે અમે શું કરીએ છીએ. આ પુષ્ટિ માર્ગ એવો કેવો છે? ગૂઢ છે. તો આપણે શું કહીએ છીએ? ટૂંક કરવાના છે, સમારવાનું નથી કહેતા. આપણે શું કહીએ? સિદ્ધ કરવાનું છે. અમારા આરાધ્ય ઘણીવાર રવિવાર હોય ને એટલે કે દાદા લાવો બીજું તમારી પાસે. એક દી મને કહે જો હું ચપ્પુ નથી બોલતો, સમાણી બોલું છું. મેં કીધું હા તો શું છે?
એટલે આજે મને જરાક સમાણી આપશો ઈલાબા? મેં તો મારો બેટો. પછી મેં કીધું કેમ? એ કે બા આજે રવિવાર છે ને, તો હું નાના નાના ટૂંક કરું ને તો ઠાકોરજીને ખબર પડે કે આરાધ્યને આજે રજા છે ને, એટલે એણે આ બધું શુદ્ધ કર્યું ને સિદ્ધ કર્યું છે. પણ ઘરમાં જ ઠાકોરજી ના હોય તો બાળકો આ શીખે ખરા મારા વાલા? તો આપણે સમાણી કહેવાય, ચપ્પુનું કહેવાય. ચપ્પુ કોને કહેવાય સમજી ગયા ને? મારે નું કહેવાય આગળ. પછી એના ટૂંક કરવાના એટલે સિદ્ધ કરવાનું. શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, પછી શું કરવાનું? સજાવાનું. ઠાકોરજીને સજાવટ વિના કાંઈ ન ગમે. તમે મંદિરમાં જાઓ ને તો ઠાકોરજીને પછી જોશો, પેલા આમ સજાવટ જોશો. ફૂલ મંડળી કરી હોય, આહા તો ગુલાબ જો કેવા સરસ લાગે છે, એને બાજુ મોગરો તો એ સુપર્બ લાગે છે, અને લીલું તો જો આમ કર્યું છે તો આમ કેવી ડાળીઓ લાગે છે. જોઈએ છે ને મારવાલા? તો ઠાકોરજીની સજાવટ એટલે ગમે છે કે જેટલા આવે ને એ પેલા બધાય સજાવટ જોવે, મને નથી જોતા. એટલે હું જોઈ લઉં છું કે આમાં કોણ મારે લાયક જોવા લાયક છે કે નહીં. સમજાયું મારા વાલા? અને પછી સમર્પીએ છીએ. તો લીલામાં જઈએ છીએ ત્યારે પેલા આપણને સ્નાન કરાવે છે ને યમુનાજી. જો બ્રહ્મ સંબંધ લઈએ ને ત્યારે તનુ નવત્વનું દાન આપે છે. આપે છે કે નહીં? હા કે ના તો કયો. અને લીલામાં જઈ ત્યારે શેનું દાન આવે છે? નવ તનુ નવત્વ. શેનું દાન આપે છે? યમુના જેવીના આપણો ઉદ્ધાર નથી. જેવા આપણે લીલામાં જઈએ એટલે યમુનાજી યમુના જળથી ને આપણને નવ તનુ નવત્વનું દાન કરી સુંદર પોતાની ચણિયા ચોળીને ચુંદડી, ટીકી, ડામણી ધરાવી અને વલ્લભના હાથમાં સોંપે છે. લો તમારો જીવ ઠાકોરજી પાસે લઈ જાઓ. પણ પુષ્ટ કરાવ્યા હોય તો વલ્લભ કે લઈ જાવ ને, પાછા આને તો અહીંયા જ ઊભા રાખવાના છે. આપણે તો બધાના ઘરે છે. પરમ દિવસે જ હું મણિનગર સત્સંગ કરવા ગઈ નહીં રીમા, મેં આની અંદર મેન્શન કર્યું હતું, બોલી હતી કે અમારા નારાયણપુરામાં એક ઘર ઠાકોરજી વિનાનું નથી છે. અને બધાય રાજી થઈ ગયા. અને ત્યાં ઘણાને ઘરે નહોતા, પણ ત્યાં એક પ્રવૃત્તિ બહુ સરસ ચાલે છે જે આપણે બધાય કરવા જેવી છે. વલ્લભની વધાઈઓ આવી તો 5 દિવસ પ્રોગ્રામ, 1 દિવસ વધાઈ, 1 દિવસ સત્સંગ વલ્લભનો, 1 દિવસ એક્ઝામ. મેં કીધું આ એક્ઝામ શેની લ્યો છે? એ કે વલ્લભનું પ્રાગટ્ય ક્યાં થયું, વલ્લભના કઈ સાલમાં થયું, વલ્લભના કેટલા નામ હતા? કેજો મારા વાલા, કેટલા નામ વલ્લભના? હે હા કયો? 4. કયા કયા કયો તો ખરા? છે ખબર? જે આપણા પ્રાણ પ્રિય છે, જે આપણા પ્રાણ શ્રેષ્ઠ છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. મુને તમે રખડતા હોત, ભાટકતા હોત, પણ વલ્લભે આપણને કેવી કૃપા કરી. અને ઓલી ગાય હોય ને, રખડતી હોય ને તો એને ઓલા ડબ્બાવાળા લઈ જાય કે નહીં મારવાલા? હા ના તો કયો. પણ ઓલાને ત્યાં એના ઘરે ખીલે બાંધી હોય, કોઈની ત્રેવડ છે, લઈ જાય. આપણે તો ખીલાવાળા છીએ ને. વલ્લભના 4 નામ. પહેલું નામ કૃષ્ણ, કારણ કૃષ્ણના મુખારૂપ ખરા ને. અહીંયા વારંવાર કીધું છે એટલે વધુ વિવરણ નથી કરતી. બીજું માસ નામ, એટલે ચૈત્ર મહિનામાં પ્રાગટ્ય થયું ને 1535, વરુથીની એકાદશી, ચંપારણમાં. તો માસ નામ, માસ એટલે કયો? ચૈત્ર માસ. એને માસ કહેવાય ને. કાર્તક માસ, પોષ માસ કહેવાય ને મારવાલા. તો ચૈત્ર માસ એટલે માસ નામ કયું પડ્યું ખબર છે?
કયું? પેલું નામ કૃષ્ણ, બીજું કયું? જનાર્દન. કયું નામ બીજું? પછી રાશિને એના પ્રમાણે ત્રીજું નામ પડ્યું. ત્રીજું નામ કયું? ખોટું ખોટું ન બોલતા. શ્રાવિષ્ઠ. ત્રીજું નામ કયું? અને ચોથું નામ કયું? વલ્લભ. હવે આની બધી લીલા છે, મેં અહીંયા ઘણી વાર કહી છે એટલે અત્યારે નથી કહેતી. વલ્લભ એટલે પ્રિય. ગોલોકમાં વલ્લભનું પ્રાગટ્ય થયું અને ભૂતલ પર પધારવાનું કહ્યું ત્યારે સામનેજીને ગમ્યું નહોતું કે મારા વલ્લભ છે, મારા પ્રિય છે. ઠાકોરજી કે તમારાથી અધિક પ્રિય છે, પણ આ પ્રિયના પ્રિય બધા વિખૂટા પડ્યા છે ને, એને વલ્લભ સિવાય કોઈ ગોતી શકશે નહીં અને કોઈ આ હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી શકશે નહીં.